નમસ્કાર, હાજર છું તમારો પાર્થ। આજે બોલવા માટે કોઈ શબ્દ નથી, પણ અવાજ જરૂર થશે, કેમ કે મોરબીમાં જે ઘટના બની છે એની માટે તંત્ર જવાબદાર છે। કેમ કે આ ઘટના પ્રજાનો ચોથો સ્તંભ છું, પ્રજાનો ચોથો અવાજ છું, એટલા માટે આજે અવાજ કરીશ। કેમ કે 141 જણાના આ મોત થયા છે। તેની વાત કરવામાં આવે તો ઓરેવા કંપનીના એમડી જે જયસુખ પટેલ છે, એ જયસુખ પટેલ થોડા દિવસ પહેલા તેમને રિબિન કાપી, પણ રિબિન તો કાપી લીધી, બ્રિજ ખુલ્લો પણ મૂકી લીધો, પણ અત્યારે ક્યાં છે મિસ્ટર જયસુખ પટેલ? ક્યાં ખોવાઈ ગયા છે? કાં તો કોના આશીર્વાદ છે? કેમ કે આ ઘટના 141 જણના મોત થયા છે। આંકડો વધી શકે છે, દરેક કલાકે નવો આંકડો આવે છે। આખા ગુજરાતમાં હચમચાવી નાખનાર આ ઘટના આખું ગુજરાત શોકમય બન્યું છે। કેમ કે કોઈનો લાડકવાયો ઘરેથી કહીને ગયો હતો કે આજે ઝૂલતા બ્રિજ જોવા જવું છે, પણ એને ખબર નથી કે 12 રૂપિયામાં આ ઝૂલતો બ્રિજ છેક સ્મશાન સુધી લઈ જશે। કેમ કે ઘટના આ મોરબીની છે। મોરબીનો સમય છે ને અત્યારે ખરાબ ચાલી રહ્યો છે। મોરબીને જે ઘાત લાગી છે, કહેવાય છે મોરબી તું ધ્યાન રાખ, તારે પાણીથી ઘાત છે। તંત્ર કાલ રાતથી જ તે ત્યાં લાગ્યું છે। હર્ષ સંઘવીએ મોરચો સંભાળી લીધો છે, એક એક અપડેટ લઈ રહ્યા છે હર્ષ સંઘવી। મુખ્યમંત્રી પણ વડાપ્રધાન સાથે સંપર્કમાં છે। આ ઘટના આખા ગુજરાત માટે શોકમય બની છે। કેમ કે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, હજુ કેટલા લોકો લાપતા છે એ તો તપાસનો વિષય બનશે, અને તપાસ તપાસ અને તપાસ। એક નવાઈની વાત તો એ છે કે નેતાઓ ત્યાં આગળ પહોંચી જાય છે, કેમ કે એ લોકો છે ને સીન સપાટામાં વધારે માને છે। ત્યાં આગળ પહોંચીને નેતાઓ શું કરવા માંગે છે? કેમ કે પૂર્વ ધારાસભ્યને પણ સલામ છે, જે કાલે પાણીમાં ડૂબ્યા હતા અને લોકોની જિંદગી બચાવી હતી।
જિંદગીની છેલ્લી ટિકિટ હતી અને એ હતી 17 રૂપિયાની. આ 17 રૂપિયાની ટિકિટ લીધી અને આખરે સ્મશાન સુધી પહોંચવું પડ્યું. કેમ કે આ ટિકિટ ઘરેથી નીકળ્યા હશે ને તો ખ્યાલ નહીં હોય કે આપણે સ્મશાન ભેગું થવાનું છે. કેમ કે તો મનોરંજન કરવા નીકળ્યા હતા. કોઈનો લાડકવાયો ઘરેથી મોજ મસ્તીમાં નીકળ્યો હતો. કેમ કે એ તો પરિવાર ઉપર આવે ને એને જ ખબર પડે. કેમ કે ટ્વીટ કરવાથી કે બાઇટ આપવાથી આમાં કશું જ નહીં થતું. સીધી ચર્ચાની શરૂઆત કરીશ. વિશાલ વાંઝા જોડાઈ ગયા છે, નિવૃત્ત આર્મી જવાન. રાજેશ ભટ્ટ જોડાઈ ગયા છે, નિવૃત્ત ચીફ ઓફ ફાયર ઓફિસર. IIS પંડ્યા જોડાઈ ગયા, રિટાયર પ્રોફેસર. અને SD જોતાણી નિવૃત્ત એન્જિનિયર જોડાઈ ગયા છે. અને ન્યૂઝરૂમથી મારા સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણ, જે ઘટના બની અને આ ઘટનામાં 141 લોકોના મોત થયા છે. કેમ કે તમે તો વર્ષોથી પત્રકારિત્વ કરો છો, આવી ઘટના મેં તો પહેલી વાર જોઈ છે. અરુણ, શું કહેશો? પાઠ સૌથી મહત્ત્વની છે કે દીપાવલીના પર્વો સમાપન થયા અને જે દુર્ઘટના ગઈકાલે સર્જન થયું, સૌથી મહત્ત્વપૂર્ણ છે કે ઝૂલતો બ્રિજ જે અત્યાર સુધી છેલ્લા 7 મહિનાથી બંધ હતો અને તેનું મરામત કાર્ય કર્યા પછી કોઈ હિસાબે એરોથ કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી આ બ્રિજને કોઈપણ પ્રકારની સરકારની મંજૂરી વિના ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. અને ત્યાર પછીના 5મા કે 6ઠ્ઠા દિવસે જ આ ઘટના ઘટી છે ને આખા બ્રિજ જે હોય એ બ્રિજનો ભાગ જે છે એ તૂટી પડતા બ્રિજ પર રહેલા એ તત્કાલીન સમયમાં જ્યારે બ્રિજ પડવાની જે ઘટના સર્જાઈ અને તે સમયે એ બ્રિજ ઉપર જેટલા લોકો હતા, એક અંદાજ પ્રમાણે કહેવાય છે કે 500 કરતાં વધુ લોકો તે સમયે આ બ્રિજ ઉપર હતા. અને ત્યારે જે દુર્ઘટના સર્જાઈ ને તેના કારણે અત્યારે છેલ્લા જે રિપોર્ટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ 141 કરતાં વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની વાત પણ સામે આવી છે. આ ઉપરાંત અનેક લોકો ઇજાગ્રસ્ત હોવાની વાત પણ સામે આવી છે. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે નૂતન વર્ષના પ્રારંભે આ એક સૌથી મોટી દુર્ઘટનાનું સર્જન થયું છે. સૌથી મહત્ત્વપૂર્ણ રીતે અત્યારે થાય કે ભાઈ આ પ્રકારની ઘટના કદાચ પહેલીવાર છે, પરંતુ જે રીતે નિષ્ણાતોનું માનવું છે અને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પણ આ ઘટના ગુજરાતના આંગણે કદાચ પહેલીવાર છે. પરંતુ જે રીતે આવા પ્રકારની ઘટનાઓ ઘટતી રહે છે તેમાં દેશ વિદેશમાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટેલી છે. ને વૈજ્ઞાનિક રીતે જે તારણ છે તેના પ્રમાણે ઝૂલતો બ્રિજને સસ્પેન્શન બ્રિજ કહેવામાં આવે છે. અગાઉની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 1940માં આ પ્રકારની ઘટના તાકોમાં વોશિંગ્ટન તાકો બ્રિજ છે એના ઉપર આ પ્રકારની ઘટના બની હતી. તેમજ બીજી જે ઘટના સામે આવી હતી તે લંડનમાં પણ આ પ્રકારે મિલેનિયમ બ્રિજ છે ત્યાં આ પ્રકારની ઘટના વર્ષ 2000માં સર્જાઈ હતી. અને અત્યારે જે વાત છે તે મોરબીમાં, જે રીતે મોરબી અત્યારે જો પંકાયેલું ગણીએ તો મચ્છુ ડેમની જે હોનારત સર્જાઈ હતી તે પણ હજી લોકોના માનસપટ ઉપર અસર કરી રહી છે. અને ત્યાર પછી એ જ મચ્છુ ડેમના જે ઉપર ભાગ ઉપર અત્યારે કહી શકાય કે જે ઝૂલતો બ્રિજ હતો અને ત્યાં આ બ્રિજ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. અને એક દુઃખદ ઘટના જેને કહી શકાય, જેના સંદર્ભમાં જોઈએ તો વૈજ્ઞાનિક રીતે એવું કહેવાય છે કે સસ્પેન્શન બ્રિજ જેને કહેવામાં આવે છે, ઝૂલતો બ્રિજ, એનું બીજું નામ સસ્પેન્શન બ્રિજ તરીકે પણ તેને કહેવામાં આવે છે. અને બ્રિજની નેચરલ ફ્રિકવન્સી હોય એટલે કે આ બ્રિજ જે વેટેજ સહન કરવાની એક ક્ષમતા હોય એના કરતાં એક ક્ષમતા જે નેચરલ ફ્રિકવન્સી કરતાં વધુ થઈ જાય ત્યારે આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોય છે. જે વૈજ્ઞાનિક અને નિષ્ણાતોનું જે તારણ છે, અત્યારનો જે આ મોરબી ખાતેનો જે બ્રિજ આ આવેલો છે જેને ઓવેર કંપનીએ સમગ્રતઃ કામકાજ પણ હાથ ધર્યું હતું ને જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે પણ આ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપીને બનાવવામાં આવ્યો હતો. અને અઠવાડિયા પહેલાં આ બ્રિજ જે બંધ હતો તેને એકાએક ખુલ્લો મૂકી દેવામાં આવ્યો, જે સંદર્ભમાં સરકારને અથવા વિભાગને પણ કોઈપણ પ્રકારની જાણકારી આ ઓરેક કંપની દ્વારા આપવામાં આવી નથી. અને જે વૈજ્ઞાનિક તારણ જાણવા મળ્યું છે તે મુજબ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે નેચરલ ફ્રિકવન્સી કરતાં આ ફ્રિકવન્સી વધી જાય અને જે ક્ષમતા હોય એના કરતાં વધુ લોકો ત્યાં આવાગમન કરતા હોય ત્યારે તે વજન સહન નહીં કરી શકવાના કારણે
આ પ્રકારની દુર્ઘટનામાં તેનું સર્જન થાય છે, દુર્ઘટનામાં પરિણામે છે. આ બ્રિજ જે છે તે બ્રિજની ક્ષમતા હતી 150. 150 લોકોની ફ્રિકવન્સી જે નિયત થયેલી હતી તેના કરતાં અત્યારે જે જાણવા મળ્યું છે તે મુજબ તેના કરતાં 5 ગણી ફ્રિકવન્સી જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે સ્થળ ઉપર એટલે કે આ ઝૂલતા બ્રિજ ઉપર હતી. જે આંકડો પ્રાપ્ત થયો છે તે મુજબ 675 લોકો જ્યારે પણ દુર્ઘટનાનું સર્જન થયું ત્યારે સ્થળ ઉપર એટલે કે આ દુર્ઘટનાના સ્થળે હાજર હતા. એ આવાગમનની પ્રક્રિયા કરવામાં આવે તેમાં તે સમયે જે 150ની માત્ર ક્ષમતા ધરાવે છે તેના સ્થાને 675 લોકોની ક્ષમતા આ બ્રિજ ઉપર હતી ને પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું નિષ્ણાતો તેમજ વૈજ્ઞાનિકોનું પણ એટલે કે જે એન્જિનિયરિંગમાં સારી રીતે જાણતા હોય, વિજ્ઞાનને સારી રીતે જાણતા હોય તેવા નિષ્ણાતોનું એક જે આંકડો પ્રાપ્ત થયો છે તે મુજબ પ્રાપ્ત થયો છે. તો શું અહીંયા પ્રશ્ન એ થાય છે કે આ બ્રિજની જે ટિકિટ આપીને કરવામાં આવી હતી તો માત્ર ને માત્ર કમાણી કરવાના હેતુથી આ પ્રકારે બ્રિજ ઉપર જે ફ્રિકવન્સી હતી તે વધારવામાં આવી હતી. જેટલી ક્ષમતા હોય તેની સરકારને ચોક્કસ રીતે ખબર હોય, વિભાગને ચોક્કસ રીતે ખબર હોય એટલું જ નહીં પરંતુ કંપનીને તો અવશ્ય ખબર જ હોય. ત્યારે આટલી બધી છૂટ 6 ગણા જેટલી ફ્રિકવન્સી વધારે તે મૂકવાનું કારણ શું? માત્ર ને માત્ર તેને કોમર્શિયલ બેઝ રાખી કંપનીએ કમાવવાના એકમાત્ર ઈરાદાથી આ પ્રમાણેનું પ્રવૃત્તિ કરી છે એવું ચોક્કસ રીતે કહી શકાય. એટલે સૌથી પહેલી જો મહત્ત્વની જવાબદારી અને નિર્દોષોના જાન લેવામાં જો સૌથી મોટી ભૂમિકા ભજવી હોય તે માત્ર ને માત્ર જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ એરાદ કંપની જે છે તેણે સમગ્ર કોન્ટ્રાક્ટ લીધો હતો. અરુણ, રોકવા માંગીશ, ફરી આવીશ તમારી પાસે. મોરબી સ્મશાન ઘાટ છે ત્યાં આગળથી ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. કાલથી ગ્રાઉન્ડ રિપોર્ટ તમને આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ત્યાં આગળની એક અપડેટ તમારા સુધી પહોંચાડી રહ્યા છે. સ્મશાનમાં છે અત્યારે ધ્રુવ કુંડેલ. કુંડેલ, કોઈને અડચણરૂપ ના થાવ એવી રીતે ત્યાં આપણે રિપોર્ટિંગ કરીશું. તેનો શું છે માહોલ, સીધા દ્રશ્યો બતાવજો ધ્રુવ. જી પાર્થ, આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે મોરબી રોડ ઉપર આવેલા મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા દ્રશ્યો છે જ્યાં સ્મશાન છે. અહીં કહી શકાય કે જે રીતે અત્યારે જે ગઈકાલે ખૂબ જ ગંભીર ઘટના ઘટી કે જે ઘટના ખૂબ જ ગંભીર હતી અને જેની નોંધ અત્યારે સમગ્ર ભારતની સમગ્ર વિશ્વના લોકો લઈ રહ્યા છે. અત્યારે તમામ જે પળો છે તેનું માહિતગાર રહેવા માટે અત્યારે સમગ્ર લોકો ટીવી જોઈ રહ્યા છે. મોરબીના જે સ્મશાનના જે દ્રશ્ય છે તે આપણે દેખાડવા માંગીશ. સ્વજનો આપણી સાથે છે, એમની સાથે વાત કરશું. જે રીતની ઘટના ઘટી ત્યારબાદ સ્વજનો હાલ ખૂબ જ દુઃખી છે. શું નામ છે આપનું? મારું નામ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આપના સ્વજનનું પણ મૃત્યુ થયું છે, શું કહેશો આપ? અત્યાર સુધીમાં કેટલા મૃતકો? તો આઈડિયા નથી અત્યારે હાલ પૂરતો. આ તો અમે અમારા પૂરતો આઈડિયા આપી છે કે આ જે મૃત્યુ થયો એમાં એકનો એક દીકરો હતો. એમના પપ્પા 1 વર્ષ પહેલા એક્સપાયર્ડ થઈ ગયેલા છે. ઘરમાં કોઈ કમાવાવાળું મોભી છે નહીં અને એમની બેન એક નાની અને એક એમને મમ્મી બે સવાલ કરજો ધ્રુવ, એમને સવાલ કરજો કે એમના પરિવારમાંથી કોનું મોત થયું છે. આવું બધું આટલું બધું આવું થાય તો સરકારશ્રી કાંઈક ધ્યાન દે કે આવું બીજી વખત આવી દુર્ઘટના ન બને તે માટે વિચારે. સાવ બે મા દીકરી બે નોધારા થઈ ગયા, કોઈ કમાવા વાળું છે નહીં. મેઇન આધાર એમનો છે, બરોબર છે. હવે એ સરકાર આમાં આની પાછળ જોવે, કંઈક ધ્યાન આપે અને કંઈક સહાનુભૂતિ દાખવે તો એવું સારું. અમે અમારા જ્ઞાતિ વતી અમે એને સરકારને વિનંતી કરીએ છીએ. રમણીકભાઈ પરમાર. કેટલા વર્ષનો હતો? 19 વર્ષ. અભ્યાસ શું કર્યો હતો? અભ્યાસ કેટલો કર્યો હતો? 9 પાસ હતો બાબુ. બીજા પણ આપણી સાથે સ્વજનો છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે? આ બાજુ આવી જાજો. શું નામ છે આપનું? મહેશભાઈ પ્રભુલાલ પરમાર. મૃતકના આપ શું થાવ? સંબંધ? એના મોટા બાપુ થાવ, ભાઈજી થાવ.
અત્યારે જે રીતની ગઈકાલે જે ઘટના બની, શું કહેશો આપ? શું અપેક્ષા છે તંત્ર પાસેથી, અને જે રીતની ઘટના બની તંત્ર પાસેથી તો અત્યારે એમની માનો એક જ ટેકો હતો, આ દીકરો એનો હાથ ભાંગી ગયો. હવે એને કોઈ કમાવાળું કોઈ છે નહીં. માં દીકરી બે જ છે. કોઈ કમાવાનો કોઈ છે જ નહીં સાધન કોઈ રીતનું. એને માં દીકરી એક જ. એના બાપુજી ગુજરી ગયા, એને લગભગ 3 વર્ષ થયા એને પપ્પા એના. કહી શકાય કે અત્યારે હાલ ખૂબ જ ગંભીર દ્રશ્યો છે જે દેખાઈ રહ્યા છે. અત્યારે બીજા પણ આપણી સાથે કેટલાક લોકો જોડાયા, તેઓ મોરબીના સ્થાનિક છે. એક અપેક્ષા છે ક્યાંક ને ક્યાંક વહેલી તકે સરકાર જે કોઈ આમાં ગુનેગાર હોય તેને સામે લઈ આવે, તેના વિરુદ્ધ કડકમાં કડક છે કાર્યવાહી કરે. ખાસ આપણી ફરી એક વખત આપણી સાથે શું કહેશો કે તંત્રએ ક્યાંક ને ક્યાંક ગુના તો દાખલ કરી દીધા છે, પણ કોઈ એક વ્યક્તિ જો ગુના દાખલ નથી થયા, એજન્સી ઉપર દાખલ થયા છે. શું કહેશો આ બાબતે? આવી એજન્સીઓને પહેલા તો ટ્રીટમેન્ટ કરી, પ્રેક્ટિસ કરી અને પછી આવું બધું ચાલુ રાખવું જોઈએ. ઝૂલતો પુલ ચાલુ કરવા પહેલા બધી મંજૂરી નહોતી મળી એવું કહે છે ચીફ ઓફિસર સાહેબ. તો મંજૂરી વગર એમને ચાલુ કેવી રીતે કર્યો? અને એ જે પોતે ગુનેગાર છે એને પકડો, એને કડક ને કડક સજા આપો, અને આ મૃતકો પરિવારોને આર્થિક સહાય આપો. સરકારને કહી તાત્કાલિક તમે સહાય આપો. સરકારે સહાયની તો જાહેરાત કરી દીધી છે, પણ તાત્કાલિક મળવી જોઈએ ને. અત્યારે આ પરિવાર નોંધારો થઈ ગયો, અત્યારે આના રોટલા ક્યાંથી લાવવા? મારી વાત સાંભળી લ્યો. પહેલા પ્રથમ વાત તો એ છે. એક જ કહેશો આપ પણ સાહેબ, જે અત્યારે મારું નામ કલ્પેશભાઈ છે, જે ઘટના બની છે એમના પરિવારનો એકને એક જુવાન જોત 19 વર્ષની ઉંમરનો દીકરો હતો. અત્યારે એના મમ્મી અને એક નાની 5 વર્ષની બેન છે. અત્યારે એના પરિવારનો કોઈ આધારસ્તંભ રહ્યો નથી. અને જે પણ આ બનાવ બન્યો છે એમાં અમુક આવારા તત્વો, જે અમુક વિડીયો જે વિઝ્યુઅલ એમાં જોયેલા છે, એ જે અગાઉના વિડીયો એવા આવેલા છે, એ વિડીયોને અનુસંધાને આપણે જોઈએ તો આમાં અમુક આવારા તત્વોને લીધે જે બિચારા નિર્દોષ લોકોનો અત્યારે જીવ ગુમાવ્યો છે, એના જેના પરિવાર ઉપર અત્યારે આભ તૂટી પડ્યો છે, જે આ કરુણાંતિકા સર્જાઈ છે સાહેબ, એના માટે કોઈ શબ્દને સ્થાન જ નથી. તમને લાગે છે 5 દિવસમાં પુલ તૂટી જાય? કારણ કે 5 દિવસ પહેલા જ લોકાર્પણ થયું હતું એ પુલનું. કેટલી ગંભીર બાબત કહેવાય સાહેબ? આમાં જે વસ્તુ જે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન મુજબ એને જે સર્ટિફિકેટ મળવા જોઈએ, અને જે અત્યારે જે ચાલુ થયો જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તો આ અધિકારીઓને ત્યાં સુધી કેમ ખબર ના પડી? હવે બધા એમ કહે છે કે આની મંજૂરી નથી મળી, અમે એને કોઈ સર્ટિફિકેટ નહોતા ઇસ્યુ કર્યા, અને એ પહેલાં જો ચાલુ કરી દીધો. અને આ સમય તહેવારોનો છે, અને કોરોના પછીના જે પબ્લિક અત્યારે બધી જે તહેવારોને જે બધી છૂટછાટ મળી છે, તો ફૂલ ઉપયોગ કરવા માટે બહાર નીકળી હતી પબ્લિક કે ભાઈ આપણે એનો અત્યારે રવિવાર હતો ખાસ કરીને કાલે, તો અને છેલ્લો દિવસ હતો, પછી બધા ધંધા રોજગાર ચાલુ થવાના હતા. અને જે કાલનો દિવસ હતો એ મોરબી માટે એક ખરેખર કહીને તો બ્લેક સન્ડે કહેવાય છે. આજે આપણે એક મચ્છુ ઓનર જ થઈને ત્યાર પછીના મોટો જે મોરબીનો જે દિવસ છે ને, કોઈ શબ્દ જ નથી આના માટે કહેવા માટે સાહેબ. આપનું જે સ્વજન હતું તે સમયે ત્યાં એ ઘટના સ્થળ ઉપર જ તેનું મૃત્યુ થયું હતું કે પછી હોસ્પિટલ લઈ જતા? એમની સાથે એક મામાનો છોકરો ને બે ફઈના મામા ફઈના છોકરા છે, એ 2 જણા ગયા હતા. જ્યારે આ ઘટના બની ને સાહેબ, ત્યારે એક એમનો ભાઈ છે, એમને થોડું તરતા આવડતું હતું. અમે રાત્રે 4 વાગ્યા સુધી કાલે સિવિલ હોસ્પિટલે આ બોડીને ગોતવા માટે હતા કે અમારો સ્વજન અમને મળી જાય. અમે 4 વાગ્યા સુધી ત્યાં ગોતા. પછી જ્યારે અમને વાયા મીડિયા થ્રુ અમને જ્યારે એનો ફોટો આવ્યો ને કે ભાઈ આ છે, કન્ફર્મ કરો, ત્યારે અમે કન્ફર્મ કર્યું કે આ અમારી જ બોડી છે. પછી જે ગવર્મેન્ટના રૂલ્સ હોય કે ભાઈ આને તમારું છે પંચનામું જે તે કરવાનું હોય, પછી અમને સોંપશે એમ. પણ સાહેબ કાલે 4 વાગ્યા સુધી રાતના જે અમે દ્રશ્યો જોયા છે, એક પછી એક એમ્બ્યુલન્સ આવે છે ને સાહેબ, તમે વાત ના પૂછો. આમ મગજમાંથી હજી એના દ્રશ્યો છૂટતા. બાળકો પણ હતા, ખૂબ નાના બાળકો. સાહેબ એક દ્રશ્ય અમે એવું જોયું છે, એમ્બ્યુલન્સમાં એક નનકડી છોકરીને એમની માં સાથે લઈને આવે છે. જે આ દ્રશ્યમાં સાહેબ ચોટી ગયેલા હતા, એને છોકરું એમની સાથે ચોટેલું હતું. એ દ્રશ્ય અમે જોયું ને તો આમ આપણા હાથના જે રૂવાટા છે ને સાહેબ ઊભા થઈ જાય. આ શબ્દ જ નથી, આમાં અંદરથી શું બોલવું છે ને કઈ ખબર નથી પડતી સાહેબ. આ એવો મોરબી માટે દિવસ ગયો છે ને, અને જેના પરિવાર માટે જે ઘાત આવી છે ને સાહેબ, એના માટે તો કોઈ. તમે પણ સ્વજન છો. ધ્રુવ, વધુ વિગત આપતા રહેજો, કેમ કે આ પરિવારની વેદના હતી ધ્રુવ. કેમ કે 19 વર્ષનો આ દીકરો હતો, એ દીકરો ઘરનો મોભી હતો ધ્રુવ. આ એમની વેદના હતી, કેમ કે ઘરમાં તેમની એક બેન છે અને એક માતા છે. જરા સિસ્ટમ પણ આ જોઈ લેજો, આ સાંભળી લેજો.
આ લોકોની વેદના ખાલી પેલી સહાય આપીને છૂટી ના જજો. મારી સાથે નિવૃત્ત આર્મી જવાન વિશાલ જોડાયા છે. વિશાલ, પહેલાં તો તમારો મત મૂકો કે આમાં શું કહેશો? मैं सबसे पहले खड़ा होके चंद सेकंड का इनकी आत्माओं को सभी को शांति मिले. अब जो है ये बात बैठ के नहीं करूँगा आज. दूसरा कि ये जितनी जो घटना है जो देख रहे हैं, बड़े दुख के साथ कहना पड़ता है कि कहाँ चूक होती है. अगर अभी जिस प्रकार से मैंने जो भी वारदात देखी, जो बता रहे हैं, मैं खुद भी अभी कोशिश करूँगा, मैं खुद भी जाऊँगा वहाँ पे. बट जो बताया सर ने, अरुण भाई ने, ये सज्जन ने जो शमशान में है वहाँ से, तो अब छोटे छोटे बच्चे अभी ये दे देंगे कि हम सहाय दे देंगे, ये दे देंगे. इनसे इनके परिवार के जो 100 लोग हैं, 100 लोग कोई कम नहीं होते. 141 जो है कोई कम नहीं होते. आज मेरे को कुछ समझ में नहीं आ रहा है कि किस जगह से क्या बोलूँ और क्या ना बोलूँ. जिस प्रकार से अगर ये कह रहे हैं कि तंत्र बोल रहा है कि हमने परमिशन नहीं दी थी, 5 दिन तक टिकट कैसे बिकी? टिकट बिकी, उसका पैसा किस किस पास कलेक्शन जा रहा था और किसने आदेश दिया? जब रिबन काटने के लिए जो लोग वहाँ पे, जिन नेता या जैसे भी जो कोई भी बड़े बड़े अधिकारी वहाँ पे हाजिर थे, इनकी तस्वीरें निकाले और इनके ऊपर पहले तो मुकदमा दर्ज करे कि अगर ये परमिशन सरकार ने नहीं दी थी तो किसने परमिशन दी. इसका मतलब कौन है ऐसा आदमी जो सरकार से भी ऊपर है और वो खुद बोलता है कि मैं बोलता हूँ तो ये चलने दो. और जो आज 141 आंकड़ा, अभी तो और भी निकल रहे हैं. ये एक ब्रिज की बात नहीं है, ऐसे कई. अभी थोड़े दिन पहले जब बारिश हुई थी, एक ब्रिज जिसका ओपनिंग हुआ उसके अंदर पानी घुस गया, वो पूरा ब्रिज टूट गया. हम लोग हल्के में ले लेते हैं. मुझे किसी कंट्री की ब्रिज में ये हुआ वो बात नहीं करनी है भाई. सरकार और जो कॉन्ट्रैक्टर है, वो कॉन्ट्रैक्टर इसलिए कॉन्ट्रैक्टर माना जाता है, इसलिए उसको टेंडर दिया जाता है कि वो परफेक्ट होता है. कॉमनवेल्थ गेम की बात करता हूँ, उस टाइम पे भी एक पैदल पुल जो चलते हैं आदमी, वो गिर गया था. फिर आर्मी ने जो है 24 घंटे में एक ब्रिज खड़ा कर दिया. तो जब आर्मी ही सब कुछ कर सकती है, तो आप इंजीनियर जो बने हो, आप लोगों को जो कॉन्ट्रैक्ट मिलता है, अब्जों की मात्रा में जो पैसे कमाते हो, और आप लोगों के लिए एक इंसान की जान जो है कीड़े मकोड़े जैसी हो रखी है, ऐसा लग रहा है यहाँ पे. બિલકુલ, ये गलत है. બિલકુલ. આપણી સાથે રાજેશ ભટ્ટ પણ જોડાયા છે. રાજેશજી, પહેલા તો તમે શું કહેશો આ ઘટનાને લઈને, પછી ડિબેટનો હું તમને સવાલ કરીશ. જે મૃતકો પામેલા છે એ આપણે તમામને નમસ્કાર કરી તેઓના આત્માને ચીર શાંતિ મળે અને મારી હાર્દિક સંવેદના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આખી ઘટના બની છે, 141 લોકોના મોત થયા છે, તો આની પાછળ જવાબદાર કોણ? તમે તો ફાયર ઓફિસર રહી ચૂક્યા છો સાહેબ. બહુ દુઃખદ ઘટના છે, વાસ્તવિક હકીકત છે અને જે રીતની ગઈકાલથી પિક્ચર અને આપણે ચિતાર આંખ સામે આવે છે, ગમે તેવું કઠણ કાળજું હોય એ દ્રવી ઉઠે એ બહુ સ્વાભાવિક છે. જે બી ઘટના બની છે, જ્યારે બી આ જે મીડિયા થ્રુ ઇન્ફોર્મેશન મળી છે કે આટલા વર્ષ જૂનો બ્રિજ છે, બ્રિજની સાથે એને રિનોવેટ કરી અને થોડાક આપણે દિવસો પહેલાં એને લોકાર્પણ કરેલું છે. જે પણ સમયની વહીવટી બાબત હોય એમાં હું પડતો નથી, પણ એનું સ્ટેબિલિટી ટેસ્ટ નક્કી થયો હશે, લોડ બેરિંગ કેપેસિટી નક્કી થઈ હશે. આ બધી વાસ્તવિક ટેકનિકલ હકીકતો વચ્ચે ક્રાઉડ મેનેજમેન્ટ, ભૂતકાળની અનેક ઘટનાઓ છે કે જ્યાં આગળ પબ્લિક ગેધરિંગના લોકેશનો હોય, એ તમામ લોકેશનો ઉપર ક્રાઉડ મેનેજમેન્ટ હવે એક મહત્વનો મુદ્દો બની જાય છે. જે લોડ બેરિંગ કેપેસિટી હોય એના કરતાં વધારે ક્રાઉડના લોકો એક્યુમ્યુલેટ ના થાય, સ્ટેબિલિટીની બાબત આવતી હોય તો એના પર વધારે લોડ ના આવે. આ તમામ હકીકતો વચ્ચે જે પણ એજન્સી અથવા તો જે પણ ડિપાર્ટમેન્ટને આ કામ સોંપાયું હોય તો એ લોકોને ચોક્કસ દિશા નિર્દેશ હોવો જોઈતો કે આટલા કરતાં વધારે માણસો નહીં હોવા જોઈએ આ બ્રિજ ઉપર. જે પ્રાથમિક દ્રશ્યો હતા એના પરથી ઓવરક્રાઉડેડ હતું અને આ ઘટના બની હોય તેવું અનુમાન છે. રેસ્ક્યુની બાબત છે, રેસ્ક્યુની જોડે જોડાયેલો છું એટલે, અને પાણીની અંદરનું રેસ્ક્યુ છે, ડેડ બોડી રિકવર કરવાની છે મહદઅંશે.
પાણીનો બહાવને ધ્યાનમાં રાખવો પડશે, એના વેણ, એની વેલોસિટી અને એ પાણીની સાથે સાથે બોડી ક્યાં સુધી જઈ શકે એ તમામ પેરામીટર્સને આપણે ધ્યાનમાં રાખીને જેટલી પણ રેસ્ક્યુ એજન્સીઓ ત્યાં આગળ જોડાયેલી છે, NDRF છે, SDRF છે, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, ડાયરેક્ટર ફાયર પ્રિવેન્શન સર્વિસીસ વૈષ્ણવ પોતે ત્યાં છે અને ગુજરાતની મહત્વની ફાયર સર્વિસની રેસ્ક્યુ ટીમો પણ ત્યાં ડિપ્લોય કરેલી છે. એટલે દૂર દૂર સુધી પાણીના બહાવ સાથે બોડી ખેંચાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એ દૂર દૂર વિસ્તાર સુધી બોડીનું સર્ચ કરવું પડશે. સાથે સાથે જે કંટ્રોલ રૂમ ઊભો કરેલો છે એ કંટ્રોલ રૂમની જોડે જોડે જે લોકોનું નોટિંગ થાય છે એ નોટિંગની અંદર કેટલા મિસિંગ પર્સન છે અને અત્યારે કેટલા મળ્યા છે અને કેટલા બાકી છે એ ડેડ બોડી સર્ચનો અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ અને એ પ્રમાણે તંત્ર કદાચ કામ કરી રહ્યું હોવું જોઈએ. બિલકુલ. આપણી સાથે આઈ પંડ્યા પણ જોડાયા છે, રિટાયર્ડ પ્રોફેસર. સાહેબ, પહેલા તો આ ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે? મારું સ્પષ્ટ મંતવ્ય છે કે આ નિષ્કાળજી છે અને જાણી જોઈને એક દુર્ઘટનાનું ઉદ્ભવ સ્થાન ઊભું કરેલું છે. ઐતિહાસિક બ્રિજ હતો. આ બ્રિજ પર હું પણ પહેલાં ગયેલો હતો જ્યારે મોરબીમાં પરીક્ષા લેવા ગયો હતી એ વખતે. મેં પણ એનો ડાયામીટર જોયેલો છે. એનો 6 ઇંચ વધારેનો ડાયામીટર હતો. આજે 140 વર્ષ થઈ ગયા હોય ત્યારે આવામાં ઘણું બધું કોરોઝન થયેલું હોય, દેખાય કે વાયર આખા છે પણ અંદરથી કોરોડો થયેલા હોય એટલે એની લોડ કેરિંગ કેપેસિટી ઘણી બધી ઘટી ગઈ હોય અને આવા સંજોગોમાં આને એક આવા જવાબ. પંડ્યા સાહેબ, તમારી પાસે ફરીથી આવું છું. તમારો ઓડિયોમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. પીસીઆરની ટીમને કહીશ કે પહેલા ઠીક કરે. ન્યૂઝરૂમથી અરુણ જોડાઈ ગયા છે. અરુણ, સવાલ ડિબેટમાં જેટલા લોકો બેઠા છે એ લોકો કરી રહ્યા છે, પણ અરુણ, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, આવી ઘટના આવે છે, 2 દિવસ ચાલે છે અને પછી ભૂલાઈ જાય છે. શું કહેશો? પાર સૌથી મહત્ત્વનું છે કે જે પણ ઘટના બની છે તેના સંદર્ભમાં હવે સરકાર અને વહીવટીતંત્ર જે રીતે કામે લાગ્યું છે, સરકાર દ્વારા આવી કોઈ પણ દુર્ઘટના બને છે ત્યારે સૌથી પહેલું સ્ટેન્ડ બચાવ કામગીરીનું સૌથી મહત્ત્વનું હોય છે અને બચાવ કામગીરી અત્યારે તંત્ર દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. પરંતુ પછી શું તે પ્રશ્ન અવારનવાર સતાવતો રહે છે. દુર્ઘટના બને કે તરત જ સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવે છે. કમિટીની રચના થયા પછી શું એનો જવાબ શોધવો અતિ મુશ્કેલ છે. એટલે અત્યારના તબક્કે જો કહીએ તો એટલું જ કહી શકાય કે હાલના તબક્કે જે પણ જવાબદાર હોય તેને વાસ્તવિક રીતે સાચા અર્થમાં જો તે ખરેખર દોષી હોય તો તેની સામે પગલાં લેવાની કાર્યવાહી જે સરકાર દ્વારા થવી જોઈએ. કારણ કે આમાં સૌથી મહત્ત્વનું એ છે કે કોઈપણ પ્રકારની સરકાર કે વિભાગને જાણ થયા વિના આ બ્રિજનું મરામત કાર્ય કર્યા પછી તેને જે રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે તે પૂર્વે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. ત્યારે આ સમગ્ર માટે જવાબદાર કોણ તે પ્રશ્નનો જવાબ શોધી દે, તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે તાકીદે કાર્યવાહી થાય. કારણ કે આ પ્રકારની ઘટના જ્યારે પણ બને છે ત્યારે માત્ર ને માત્ર ટીમ બનાવીને ટીમની રચના કરીને સંતોષ માનવામાં આવે છે. તેના સ્થાને વાસ્તવિક રીતે જોઈએ તો જે પણ જવાબદાર હોય તેની સામે તાકીદે પગલાં લેવામાં આવે. કારણ કે અગાઉ પણ મેં જે રીતે જણાવ્યું તે પ્રમાણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તે પણ તે રીતે, તેમજ હમણાં ચીફ ફાયર ઓફિસર પૂર્વ ચીફ ફાયર ઓફિસર રહેલા રાજેશ ભટ્ટે પણ જે રીતે જણાવ્યું કે ફ્રિકવન્સી કરતાં વધુ જ્યારે એ બ્રિજ ઉપરથી આવાગમન શરૂ થયું હતું, જે ફ્રિકવન્સી નિશ્ચિત થયેલી હતી તે માત્ર 150ની ફ્રિકવન્સી છે પાર્થભાઈ. અને એ પછી અત્યારે જે ફ્રિકવન્સી જાણવા મળી છે ફિઝિકલી હાજરી જેટલા લોકોની હતી તે ફ્રિકવન્સી છે 750. એટલે કહી શકાય કે 5 ગણા કરતાં વધુ લોકો આ બ્રિજ ઉપર તે સમયે ઉપસ્થિત હતા. ત્યારે તે સંદર્ભમાં જે કંપનીએ આ કોન્ટ્રાક્ટ લીધો હતો તેના તરફ ધ્યાન કેમ ના આપવામાં આવ્યું, એ કંપનીએ આ માટે ધ્યાન કેમ ન રાખ્યું, તેના માટેના કોઈ પણ નિયમો કેમ લાગુ કરવામાં આવ્યા નહીં, તે પણ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. ને માત્ર આર્થિક હેતુસર આ સંખ્યા ફ્રિકવન્સી જે હતી તેને જવા દેવામાં આવી પુલ ઉપર અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. એ કમિટી કદાચ ન પણ રચવામાં આવે
તો પણ બહુ સામાન્ય માણસ સમજી શકે એવી વાત છે. એટલું જ નહીં, અત્યારે જે નિષ્ણાતોનો મત છે તે પણ વ્યક્ત થયો મંતવ્ય ન્યૂઝની ચેનલ ઉપર, અને જે મત વ્યક્ત કર્યો તેમાં પણ ફ્રીક્વન્સી જવાબદાર હોવાનું, એટલે કે નિશ્ચિત સંખ્યા કરતાં વધુ હોવાના કારણે ને તેના કારણે આ પુલ લોડ જે હતો તે સહન નહીં કરવાના કારણે દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે આ અંગેનું કારણ જવાબદારોને શોધી અને તાકીદે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે એ સૌથી મહત્ત્વની. અને પછી અત્યારે જે રેસ્ક્યુ કામગીરી પછીની જો મહત્ત્વની કામગીરી જોઈએ તો તેના તરફ કાર્યવાહી જલ્દીથી થાય અને તે લોકો સામે પગલાં લેવાય. અને સૌથી મહત્ત્વનું, આની મેઇન દુર્ઘટના કરવાના કારણો કયા છે અને આગામી સમયમાં તેનું પૂરતું ધ્યાન આપવામાં આવે. તે પ્રમાણે જો તંત્રને પણ સૂચના આપવામાં આવશે તો આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થતું અટકી શકશે. બિલકુલ અરુણ, 150ની કેપેસિટી હતી અને 650 લોકો આ બ્રિજ ઉપર પહોંચી ગયા હતા. એમને સપનું નહીં આવ્યું હોય કે અમે જઈશું, કેમ કે ટિકિટ બારી ઉપર જે બેઠો તો એ વ્યક્તિને પણ ખબર ન પડી, એને પણ પૈસાની કમાણી, કેમ કે તહેવારનો અંત ચાલી રહ્યો હતો. જે તહેવાર હતા, નવા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે અને પૈસાની કમાણી માટે 650 લોકોને મોકલ્યા છે. કેમ કે આ તો સમજવાની વાત છે, કેમ કે બ્રિજ ઉપર જે વ્યક્તિ ટિકિટ ફાળતો હોય એનો તો ખ્યાલ આવે કે આ બ્રિજની કેપેસિટી કેટલી છે અને કેટલા લોકો જઈ શકે છે. મારી સાથે SD જોતાણી જોડાયા છે, નિવૃત્ત એન્જિનિયર. સાહેબ, આ ઘટનાને લઈને પહેલા તો આપ શું કહેશો? આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આ ઘટના માટે માનવીય ભૂલ જવાબદાર પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. પહેલી વસ્તુ તો આ બ્રિજ છે એ કેબલ બ્રિજ છે, એટલે સામાન્ય રીતે આપણે રોડ ઉપર કોઈ પણ આવા પ્રકારના બ્રિજો જોતા નથી, એટલે સ્પેશિયલાઇઝ બ્રિજ કહેવાય. એના માટેનું મેન્ટેનન્સ અને જે તાંત્રિક ટેકનિકલ જે રિક્વાયરમેન્ટ્સ છે નગરપાલિકા અથવા તો જે આ સંસ્થા સંભાળે છે એ બેમાંથી કોઈ પાસે હોય એવું મને લાગતું નથી. બીજી વસ્તુ કે દરેક બ્રિજ માટે એક લોડિંગનું સ્ટાન્ડર્ડ હોય છે કે કેટલો વજન ખમી શકશે. જેમ આપણે હમણાં જણાવ્યું તેમ 150ની સામે 600 વ્યક્તિઓ જો આ બ્રિજ ઉપર હોય, અને જો એક વિડીયો તમે જોયો હોય તો બ્રિજ ઉપર લોકો ઠેકડા મારીને ઝૂલતા. આ બધી જ વસ્તુઓ ભેગી થાય અને બ્રિજ ધ્વસ્ત થાય, ખરેખર દુઃખદ વસ્તુ છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે કે બ્રિજ ઉપર લોકો ઝૂલતા હતા. તો સાહેબ, આ ઝૂલતો બ્રિજ છે, કેમ કે આની ઉપર મોજ મસ્તી કરવા માટે જ લોકો જાય છે અને દ્રશ્યો મેં પણ જોયા છે. એની અંદર એવી કોઈ ગેરપ્રવૃત્તિ નથી. જી સાહેબ, આપની વાત મૂકો. હેલો. જી સર. હેલો. જી સર, આપની વાત મૂકો. સર, તમારો અવાજ પહોંચી રહ્યો છે, આપની વાત મૂકો સર. હાજી, હવે 150ની સામે 600 વ્યક્તિઓ બ્રિજ ઉપર હોય. બીજી વસ્તુ, નગરપાલિકાની હદમાં બ્રિજ છે, એટલે નગરપાલિકા અને બ્રિજનું જે સંચાલન કરે છે એ બે સંસ્થાઓ વચ્ચે કોઈ કરાર થયો હોવો જોઈએ. એટલે નગરપાલિકા અને જે બ્રિજનું સંચાલન કરે છે એ બે સંસ્થામાંથી એકની સંપૂર્ણપણે આ દુર્ઘટના માટે જવાબદારી હોય એવું મારું માનવું છે. બિલકુલ વિશાલભાઈ, 150ની કેપેસિટી હતી અને 650 લોકો જતા રહ્યા હતા એ બ્રિજ ઉપર, કેમ કે એ લોકોને ખબર નથી કેટલાની કેપેસિટી છે, કેમ કે તો मौज અને मस्ती करवा आया था. उसके लिए जब ब्रिज का ओपनिंग किया, जैसे अभी रिवर फ्रंट पे ब्रिज का ओपनिंग हुआ है, सारी चीज़ों की एक नॉर्म लिखे हुए हैं कि यहाँ पे इस प्रकार से इतने लोग जा सकते हैं, ज़्यादा कूदना नहीं है, ये नहीं करना है. और फायर एंड सेफ्टी के जो भी अधिकारी है, मतलब जो राजकोट या मोरबी के नगर पालिका में जो भी आता है, तो उन्होंने पहले इसकी फायर सेफ्टी की परमिशन अगर मंजूरी नहीं दी तो तंत्र ने या जिस किसी ने भी ये ओपन किया तो ये उसी टाइम पे ही ये खतरनाक और घातक है, ये पता होना चाहिए. और उसका रिबन काटने के लिए भी जो लोग गए हैं या जो भी, मतलब कहीं ना कहीं ये चूक जो है ये माफ़ करने लायक चूक नहीं है. तो इनके ऊपर जो ये आपने कंपनी का नाम दिया, ओरेवा कंपनी के जो ऑनर है या जो जयसुख पटेल जी, तो वो जो है अपना मोबाइल बंद करके अंडरग्राउंड जी के लायक नहीं है आज. तो मैं ये कहता हूँ कि गुजराती होने के नाते अगर आपने इतने पैसे गुजरातियों से कमाए हैं
तो आप अपनी चीज से भाग क्यों रहे हो? आप फेस करो ना। अगर आपसे ये चूक नहीं हुई है तो आपने आके इसको फेस करना चाहिए, बताना चाहिए। लेकिन आपको कहीं ना कहीं ये चीज का पता है कि ये गलती होने वाली थी, या ये हो सकता है किसी टेक्नीशियन ने, इंजीनियर ने बताया होगा। हम काफ़ी सारी जगहों पे देखते हैं कि हम छोटे छोटे जो टेक्नीशियन इंजीनियर होते हैं वो बताते हैं कि सर इस प्रकार से ये डेंजर हो सकता है, लेकिन उस चीज़ को लोग जो है इग्नोर कर देते हैं, और वो इग्नोर का जो परिणाम है वो आज हम देख रहे हैं। तो उनको भागना नहीं चाहिए। अगर वो भाग रहे हैं तो जो वहाँ पे गृह मंत्री जी पहुँचे हुए हैं, तो शायद अगर उनको कॉन्ट्रैक्ट दिया है तो सारी चीज़ें, डॉक्यूमेंट वगैरह और सब चीज़ें होती है, तो सबसे पहले तो उनके सारे अकाउंट सीज करने चाहिए। और जितने भी ये परिवार है, इनको ये 4 लाख और 1 लाख रुपया देके ये ऐसा नहीं सरकार दिखा सकती कि एक इंसान की वैल्यू जो है 5 लाख रुपया। नहीं, आपको ये सारे परिवार को 1-1 करोड़ रुपए की तत्कालीन घोषणा करनी चाहिए, 1-1 करोड़ रुपए की, क्योंकि गलती तंत्र की है, इन लोगों की गलती नहीं है। अगर आपने वहां पे आपकी जैसे हमारे ऐसे रिटायर्ड सोल्जर है, उनका आप सही जगह पे इस्तेमाल ही नहीं करते हो, उनको सही जगह पे आप ड्यूटी, अगर आप ऐसी जगहों पे आपको पता है कि नीचे पानी है तो वहां पे आपके पास रेस्क्यू बोट होनी चाहिए, सेफ्टी लाइफ जैकेट होने चाहिए। ये सारी चीज थी वहां पे? नहीं थी। तो ना ही कोई किसी प्रकार का मात्र कमाणी ज करवी थी। हाँ, बस आपने मतलब टिकट लेनी। अगर टिकट वाले को ही बोल सकता है कि भाई ये 100 की टिकट का बंच है, ये 100 टिकट बिक गई, तो जब तक ये वापस लोग नहीं आते हैं उसके बाद में ही दूसरे आदमियों को जाने देना है। तो ये सारी चीजों की वो सुविधाएं थी? नहीं थी। क्यों? कॉन्ट्रैक्ट सिस्टम पे सब कुछ दे देना है, सरकार को जिम्मेदारी किसी चीज की लेनी नहीं है, हाथ खड़े कर देने हैं। तो ऐसे थोड़ी ना होता है। आज आपको पता चल रहा है गुजरात जो है सेफ नहीं है। ये बड़ी दुखद घटना है, और वो भी नए साल पे। और फिर आके बोलोगे कि हमने ये दे दिया, हम इनको नौकरी दे देंगे, हम इनको 4 लाख दे देंगे, 1 लाख दे देंगे। भाई साहब, बहुत हो चुका ड्रामा। अब या तो अगर सरकार, आप बोलते हो कि हम गवर्नमेंट है, तो माफी का कोई कॉलम नहीं है। अगर मैं तो बोलता हूं सरकार के सामने भी एफआईआर होनी चाहिए। बिल्कुल। મોરબીથી મારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે। ધ્રુવ, સ્મશાન ઘાટમાં જો તમે, કેમ કે અનેક લાશો ત્યાં પડી છે, ધ્રુવ ત્યાંના દ્રશ્યો બતાવો। હેલો, હજી ચોક્કસથી આપણે ધ્રુવ તમને રોકવા માંગીશ, આ દ્રશ્યો આપણે નથી જોવા, કેમ કે ના દ્રશ્યો છે આપણે દેખાડવા। આ જિંદગી કોઈની, કરુણ દ્રશ્યો છે। આ જે બ્રિજ હતો ત્યાં ગયા હતા, અને અત્યારે સ્મશાન ઘાટ તેમની અંતિમ યાત્રા જઈ રહી છે। અંતિમ યાત્રાના દ્રશ્યો નથી બતાવવા આપણે, કેમ કે ત્યાં આગળ તમે જો શક્ય હોય તો સાઈડમાં જાઓ અને ત્યાંથી આનો જવાબ આપજો મારો, પણ બાકી એ દ્રશ્યો નથી જોવા। કેમ કે જે 19 વર્ષનો જે દીકરો હતો, જે ઘરનો મોભી હતો, એને જિંદગી ગુમાવી છે। ધ્રુવ, શું કહેશો? તેઓના સ્વજનો અહીં અત્યારે છે અને ખાસ તો અંતિમ વિધિ કરવા માટે તેઓ પહોંચ્યા છે। અત્યારે સ્થિતિ એક ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે। ચારે કરુણ દ્રશ્યો છે। લોકોની હાલત અત્યારે કફોડી બની છે। જે રીતે ગઈકાલે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો અને ત્યારબાદ એક બાદ એક મૃતનો આંકડો વધતો ગયો। મૃતના આંકડાની જો વાત કરીએ તો 141થી વધુ મૃતનો આંકડો છે તે દેખાઈ રહ્યો છે। હાલ હું દ્રશ્યો છે તે દેખાડીશ। લીલાપર રોડના દ્રશ્યો છે તે અહીં એક સ્મશાન ગૃહ આવેલું છે, ત્યાં અત્યારે જે સ્વજનો છે તે પોતાના જે કહી શકાય જે કોઈ મૃત થઈ ગયું છે તેઓને અત્યારે અંતિમ વિધિ કરવા માટે પહોંચી રહ્યા છે। એક સ્થિતિ ગંભીર સ્થિતિ છે અને એ ગંભીર સ્થિતિમાં અત્યારે લોકો આવે છે। ક્યાંક ને ક્યાંક તેઓને સરકાર પાસેથી અપેક્ષા છે કે સરકાર ન્યાય કરશે, પણ એ ન્યાય ક્યારે કરશે એ કોઈને ખબર નથી। પણ હાલ સ્થિતિ ખૂબ જ ગંભીર છે। આપણી સાથે છે એટલે કે સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। મૃતકો જે રીતે તેઓનું અવસાન થયું અને એ બી દુર્ભાગ્યપૂર્ણ રીતે અવસાન થયું, એટલે આને લઈને ખૂબ જ અત્યારે ગંભીર જે બાબત સામે આવી છે। આપણી સાથે સ્વજનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મોતીભાઈ। મોતીભાઈ, અત્યારે આપ પણ આવી છો,
કેટલા વર્ષના હતા આપના જે સ્વજન? 21 વર્ષ. વ્યવસાય શું કરતા હતા? બસ નોકરી કરતા હતા. શું સ્વજનમાં આપનું અને એમનું શું રિલેશન? ભાઈ છે, મામાનો દીકરો ભાઈ છે. આપણે વિચાર્યું હતું કે આપણે વિચારે આવું કોઈ ન વિચારે સાહેબ, આવું કોઈ ન વિચારે, આવું દુશ્મન હોય એ ન વિચારે. ખાસ તો આપણે સરકાર પાસેથી કઈ પ્રકારની હવે અપેક્ષા રાખો છો? કારણ કે બધાને સજા મળે સાહેબ, જે આમાં ગુનેગારો છે ને એને સજા મળે સાહેબ. અધિકારીઓ, ચીફ ઓફિસરો બધા જે કંઈ આમાં જે બધા એની મિલી ભગતથી આ બધું 100 માણસની જગ્યાએ 500 માણસ સાહેબ જતા હોય એ લોકોને સજા મળે, બસ બીજું શું સાહેબ. બાકી અમને તો કાંઈ પાછું નથી મળવાનું સાહેબ, એ લોકોને સજા મળે. અમારી આ માંગ 5 દિવસમાં જ પુલ તૂટી ગયો, કેટલી ગંભીર બાબત. 5 દિવસમાં સાહેબ. એટલે એવું વિચાર્યું હતું કે કોઈ દિવસ 5 દિવસમાં પુલ તૂટી જાય? નો જ વિચારે સાહેબ, એવું કોઈ ન વિચારે, કોઈ વિચારે જ નહીં સાહેબ. કોઈ કલ્પના ન કરી કે 5 દિવસમાં 6-8 મહિનાથી તો બંધ હતો, રિપેર કામ ચાલુ હતું બધું એનું. આપના મતે કોણ દોષી છે આમાં? કારણ કે અત્યાર સુધી જ્યારે FIR દાખલ થઈ તો એમાં કોઈ પણ વ્યક્તિનું નામ કરવામાં નથી આવ્યું. અત્યારે એ ચલાવે છે મને કહો અજંતા વાળા છે તો એ જ દોષી ગણાય ને. ટિકિટ એ આપે છે, બધા એ આપે છે તો એ જ દોષી ગણાય ને. એને જ રાખેલો, આના પહેલા એની પાસે હતો, અત્યારે એની પાસે જ છે તો એ જ ગુનેગાર ગણાય. ટિકિટ તો એ જ વેચતા હતા. આપના જે સ્વજન હતા એ ધંધામાં શું કરતા? સગામાં બીજા કોણ કોણ છે? હું જ સગામાં છું, એના બાપુ છે, એના ભાઈ છે, બધા માતા પિતા બેન બધું છે. એનો ભાઈ નાનો છે, એની બેન નાની છે. અને એવું કહેવાય છે કે મિત્રો સાથે તેઓ ગયા હતા. મિત્રો સાથે ત્રણ મિત્રો ગયા હતા. એક અત્યારે બીજી આપણે બધા લઈ આવે ને એ ને કા મેરું અને એક બીજો મોરભાઈ હતો, એ એક બચી ગયો અને 2 એક્સપાયર થઈ ગયા. કઈ પ્રકારની અપેક્ષા રાખો છો? કઈ પ્રકારનો ન્યાય મળવું જોઈએ આપણે? એ લોકોને સજા મળે સાહેબ, એ ન્યાય. બીજું શું આપણે ન્યાય જોઈએ? એ જ ન્યાય. એ લોકોને સજા મળે તો બીજી વાર કોઈ માથે આવું ના થાય સાહેબ. બીજા કોઈ બાળકો 5-5 વર્ષના 5-5 મહિનાના સાહેબ બાળકો મરી ગયા. ખૂબ જ કરુણ દ્રશ્યો છે, આપણે દેખાડવાના મંતવ્ય ન્યૂઝે પ્રયત્ન કર્યા. ખાસ તો જે સ્વજનો છે મૃતકોના, તેઓનું એક જ રટણ છે કે વહેલી તકે ક્યાંક ને ક્યાંક તેઓને દંડ મળે. એટલે કે જે કોઈ આમાં આ જે ઘટના સાથે જે સંકળાયેલા હોય, એટલે કે અધિકારીઓ હોય, પદાધિકારીઓ, બિલકુલ ધ્રુવ, કોઈ ત્યાંથી દ્રશ્યો બતાવતા રહેજો. ધ્રુવે જે દ્રશ્યો બતાવ્યા, જે પરિવાર હતો એમનો આ ભાઈ હતો. કેમ કે એક ભાઈ એ જે ઝૂલતો બ્રિજ હતો એને મોતને ભેટ્યો છે. કેમ કે એ લોકોની એક જ માંગ છે કે જે નફ્ફટ તંત્ર છે, જે જવાબદાર છે, તેમની સામે ફાંસીની સજા થવી જોઈએ. આ લોકોની એક જ માંગ છે. કેમ કે કહી રહ્યા છે કે મારો ભાઈ તો હવે જતો રહ્યો છે, હવે તો કંઈ ના થાય. કેમ કે એ લોકો સજાની રાહ જોઈ રહ્યા છે. ક્યારે આ લોકોને સજા મળશે? મારી સાથે રાજેશ ભટ્ટ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આ કેપેસિટીની વાત કરવામાં આવે અને આખું જે નીચે નદી હતી તો એની અંદર જે સેફટીના સાધન તો હોવા જોઈએ ને. બહુ વાસ્તવિક હકીકત છે કે જ્યારે પણ આ ટાઈપના પબ્લિક ગેધરિંગ લોકેશન હોય, હેંગિંગ બ્રિજ હોય, હેંગિંગ પ્લેટફોર્મ હોય અને નીચે વોટર બોડી હોય અથવા તો બોટિંગની વાત આવતી હોય, આવી કોઈ પણ જગ્યાએ નેચરલ કુદરતી સ્ત્રોતનું પાણીનું એકત્રીકરણ હોય અને ત્યાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય તો ત્યાં બનતી સંભવિત ઘટનાઓને સામે સલામતીના પગલામાં લાઈફ જેકેટ, લાઈફ બોયા, રેસ્ક્યુ રોપ, લાઈફ ગાર્ડ્સ, સ્વિમર્સ સ્થળ ઉપર હાજર હોય એ પ્રકારનું એક MOU થતું હોય છે. અને એ MOUમાં જે બી કરવામાં આવ્યું હોય તો એ પ્રમાણેની વ્યવસ્થા ત્યાં ઉચિત અવેલેબલ હતી કે કેમ એ બાબત પણ એક વહીવટીતંત્રે તપાસવી પડશે. જો એ ના હોય તો એ ઘણી ગંભીર બાબત છે. સાથે સાથે ફરીને ફરી બાબત એ આવે છે કે
ઘણા વર્ષો જૂનો બ્રિજ હતો. સ્ટેબિલિટી સમયાંતરે જે એની કપાઈ હોય એ હકીકત, રિનોવેશન પછીની સ્ટેબિલિટી અને લોડ બેરિંગ કેપેસિટીની સામે જે ચોક્કસ દિશા નિર્દેશ ટેકનિકલ કમિટીએ આપ્યા હશે એ પ્રમાણે ક્રાઉડ મેનેજમેન્ટ બહુ મહત્વનો ભાગ છે. આવા તમામ જગ્યાઓ પર, તમામ પ્રસંગો ઉપર ક્રાઉડ મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જોડે જોડાયેલું છે અને એ પ્રમાણે જો ધ્યાન રાખવામાં આવે તો આવી ઘટનાઓને આપણે ટાળી શકીએ. બિલકુલ. બ્રિજ જૂનો હતો તો શું કરવા જનતાની સમક્ષ ખુલ્લો મૂક્યો? કેમ કે પૈસા કમાવા હતા. આવો નથી જોઈતો વિકાસ ગુજરાતને. શું કહેશો આઈ પંડ્યા સાહેબ? મારું એવું માનવું છે કે આ એક માનવ સર્જિત દુર્ઘટના છે. જ્યારે બ્રિજ ખરેખર જૂનો જ હતો અને મેં આ બ્રિજ જોયેલો હતો, હું પણ એની પરથી પસાર થયેલો હતો, તો તે વખતે પણ આજે 140 વર્ષ જેવા થયો હોય, એનું કોરોઝન થઈ ગયેલું હોય, એવા સંજોગોમાં ખાલી મદદ જ કરવા. મારું તો હજુ પણ માનવું છે નિભાવણી ખર્ચ આ સરકાર જે બીજા ઉપર આધાર રાખે ખોટી વાત છે. તમારી પોતાની જવાબદારી સરકાર નિભાવણી કરે, બનાવે. જે લોકો દરેક વખતે દર રેગ્યુલર મોનિટરિંગ કરે, હેલ્થ મોનિટરિંગ ઓફ બ્રિજીસ, આવું કરવું પડે તો વિશ્વાસઘાત થાય. બ્રિજ તૂટે એટલે માણસની આસ્થા, ભગવાન ઉપરથી માણસની આસ્થા તૂટી જાય એમ બ્રિજ એટલે માણસો સંવેદનશીલતા કઈ ગઈ. ત્યારે આટલો બધો જૂનો બ્રિજ હતો, મારું તો શિક્ષક તરીકે એનું અવલોકન એવું ચોખ્ખું છે કે આની એટલી બધી કોરોઝન થયેલું હશે કે બરડ થઈ ગયું હશે કે જેનો રોડ વધી ગયો, તમે કોઈ પણ ઇલોંગેશન થયા વગર તરત જ એ તૂટી થયો. એટલે અમારામાં બ્રિટલ ફેલ્યોર કે છે, જેમ માણસને હાર્ટ એટેક આવે તો ઓલ ઓફ એ સડન એ કોલેપ્સ થઈ જાય. આમાં એની ઇલાસ્ટિસિટી જતી રહેલી હશે અને જ્યારે એ રિનોવેશનમાં હતું ત્યારે એના ટેકનિકલ પ્રમાણે એના ના થઈ શકે, આ રોપ જ બદલવો પડે. હું પાવાગઢ રોપવેનો જ્યારે ફેલ્યોર થયેલો ત્યારે પણ અમે એમાં કે એ વાંકી ચાલી એના લીધે વાયર કટ થયા અને એ રોપવે પડેલો. એટલે આમાં વખતે પછી અમે ડિટેચેબલ ગેપને ફિક્સ કરી નાખી કે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના બને. એટલે મારું તો ચોખ્ખસ કે આ સરકાર વધારે પડતી નિષ્કાળજી છે અને એ વસ્તુ કે જે માણસ આ ચાલે તો એની સેફટી અનુભવી બદલે તમે મેન્ટેનન્સ નથી કરતા, યોગ્ય માવજત નથી કરતા અને વારકા કરવા માટે પાર્કીમાં કેવી રીતે આપણા છોકરાનું જતન કરે. આ તમે પારકા માણસોને સોંપી દો કોન્ટ્રાક્ટ પર, એ આ બ્રિજનું જતન કરે, એ તો અંદરથી આવક જ શોધતો હોય, એ કોઈ સંજોગોમાં સંસ્કારનું સિંચન ના થાય. એટલે મારું તો હજુ પણ માનવું છે કે આ સરકારની વધારે કાયદા છો. તમે આજે ઇમ્પેક્ટ ફી લાયા, ઇમ્પેક્ટ ફી લાવીને શું કર્યું કે ખોટું બાંધકામ તમે રેગ્યુલરાઇઝ કરો છો, એટલે લોકોને ખોટું કરવા બળ આપી રહ્યા છો. અરે ભાઈ DCR પ્રમાણે બાંધકામ ના હોય એટલે ગમે તેનું હોય નાખવા, દંડ લેવાની કેવી પ્રથા નવી ઊભી કરો છો કે ઇમ્પેક્ટ કાયદો લાયા, આ 2001માં લાયા, 2011માં લાયા, હમણાં ઇમ્પેક્ટ કાયદા લાવીને લોકોની મનોબળ એવી થાય છે કે ખોટું કરો, સરકાર આપણે ફાવે એમ ચાલો. આ એટલે મારા પ્રમાણે તો સરકાર એ ચલાવનારે વધારે પડતી ગેરફાયદો ઉપાડ્યો, પ્રજાને મારી છે. આ તો માનવ અપરાધ કરેલો છે. હું આ દુર્ઘટના માનતો જ નથી. બિલકુલ પંડ્યા સાહેબ. મોરબીની અંદર 141 લોકોના મોત થયા છે. અત્યારે જે સમાચાર આવી રહ્યા છે, જે સ્મશાન ઘાટ હોય છે તેની જગ્યા ખૂટી પડી છે સ્મશાનની, કેમ કે લાશોના ઢગલા થયા છે ત્યાં આગળ, કેમ કે સ્વયંસેવકો દ્વારા લાકડાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેની આજુબાજુની જનતાને બે હાથ જોડીને કહું છું, બને ને એટલું જ્યાં જરૂર પડે ને ત્યાં પહોંચી જજો. અત્યારે કઈ જ ના વિચારતા કોણે શું કર્યું, કેમ આમ થયું, કેમ કે પહેલા જે સારવાર છે એ સારવાર આપી છે. આપણી સાથે જોધાણી સાહેબ જોડાઈ ગયા છે.
જોધાણી સાહેબ, સ્મશાન ઘાટની હવે તો જગ્યા પણ નથી રહી મોરબીમાં. પૂરી માનવ સર્જિત દુર્ઘટના છે આ, અને આના જવાબદારો સામે કડક પગલા લેવા જોઈએ. આ મૃતકોના સ્વજનોની લાગણી પણ છે અને સામાન્ય જનતાની પણ આ જ લાગણી. બિલકુલ, ન્યૂઝરૂમ થી અરુણ જોડાયા છે. અરુણ, આ ટિકિટ ની જે ફૂલ ટિકિટો આપી દીધી અહીંયા આગળ 650 ટિકિટ આપી, પણ કેપેસિટી 150 ની હતી. તો આ તંત્ર કેવું નફટ જ કહેવાય ને. જી અરુણ, આ જિંદગીની છેલ્લી ટિકિટ હતી, શું કહેશો? સવાલ આવો તો. અરુણ, આ જિંદગીની છેલ્લી ટિકિટ હતી, શું કહેશો? પ્રશ્ન ફરી કહેજો તો. પીસીઆરની ટીમને કહીશ કે ન્યૂઝરૂમમાં સંપર્ક કરે ફરી. વિશાલ વાંઝા જોડાઈ ગયા છે. વિશાલ, આ જિંદગીની છેલ્લી ટિકિટ હતી, કેમ કે નાના બાળકની 12 હતી અને મોટા લોકોની 17 રૂપિયાની ટિકિટ હતી, પણ એમને નહીં ખબર હોય કે આ ટિકિટ લીધી છે અને સ્મશાન घाट पहुंचવું પડશે. जी बिल्कुल, ये ज़िंदगी की भी छेल्ली टिकट आपने जो बोला, लेकिन ये इनके साल की जीवन के ये अंतिम साल था. नया साल मनाने गए थे, लेकिन ये अंतिम साल था और इनके जहन में भी कभी जीवन में इन्होंने नहीं सोचा होगा कि इस प्रकार से जो है मौत इनके सामने आएगी. और तंत्र, इसकी गलती उसकी गलती, तात्कालिक जो चीज़ें मतलब अगर अब झूलता पुल है, सब चीज़ मालूम है कि यहाँ पे डेंजर जोन है, अगर ऐसा हो सकता है नहीं हो सकता है, बट कुछ समझ में ही नहीं आ रहा है कि ये लोग ने किस हिसाब से ये क्या सोचते हैं, प्रॉपर वे पे काम क्यों नहीं करते. हर जगह पे अब जब आग लग जाती है उसके बाद हमने सूरत के अंदर भी देखा यही काम था. क्या हुआ था? फायर एंड सेफ्टी के नॉर्म्स के नियम के जो पालन करने चाहिए वो पालन नहीं करते. क्यों तंत्र ऐसा करता है? चंद पैसों के लिए लोगों की जान के साथ में खिलवाड़ क्यों करता है? मैं तो कहता हूँ मैंने अभी पहले भी बताया कि इनका जो है लाइसेंस तो तात्कालिक धोरण रद्द करके इनको ऐसा चारों तरफ से इनके अकाउंट भी सीज कर देने चाहिए. और ये फ़ोन नहीं उठा रहे, भाग रहे हैं, ये सब गलत है ना. लोगों की जान गई है, आपके लोग है, ये कोई बाहर के या कोई ऐसा इंसान, ये मतलब जानवर जैसा समझ रहे हैं कि आदमी आदमी नहीं है, ये जानवर है. मतलब इनको कोई कदर ही नहीं है, ये बस पैसे कमाने होते हैं तब अपना वो सब देखते हैं. बाकी इनके लिए कोई वो नहीं है कि भाई ये जिए या मरे, इनको कोई इससे फर्क नहीं पड़ रहा है. બિલકુલ, મોરબીથી ચેતન ભાંભણિયા જોડાઈ ગયા છે. ચેતન, સ્મશાન ઘાટમાં જગ્યા નથી અને લાકડા પણ ખૂટી ગયા છે, તેના દ્રશ્યો બતાવજો ચેતન. કાકા હા હા જી, મોરબીના સ્મશાનમાં હાલમાં લાકડાઓ અને જગ્યાઓ ખૂટી પડી છે. આપ જોઈ રહ્યા છો દારૂણ પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે લાકડા ફાડવા માટે ખાસ માણસો મંગાવવામાં આવે છે. જે લોકો લાકડા ફાડવા માટે આવ્યા તેમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, શું પરિસ્થિતિ સર્જાણી અને તમારા દ્વારા કેટલા લાકડા ફાડવામાં આવ્યા? લાકડા બધા કટિંગ જ કરીને અહીંયા ઢગલા કરી રાખ્યા છે. અટાણે જો એટલા લાકડા બેલેન્સ થઈ ગઈ છે, હવે વાંધો આવે એમ નથી.
સામાન્ય રીતે અહીં કેટલા લાકડાની જરૂર પડતી હતી અને હાલમાં કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે આ દુર્ઘટનાને કારણે? એટલે એ માટે થઈને આમાં સેવામાં અમે બધા ચોઈટા છીએ અટાણે આ મદદમાં કે આવું હંકાસમાર બની ગયું એની હિસાબે બધા. જી, તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ ગંભીર અકસ્માતને કારણે અમે દિવસ રાત સેવા કરી રહ્યા છીએ. તો આપણે જેસીબીના ડ્રાઈવર છે તેમની સાથે વાત કરીશું. સ્મશાનમાં ચિતાઓ માટે જગ્યા ખૂટી પડતા જેસીબી બોલાવવામાં આવ્યું છે અને આ જેસીબી મશીન દ્વારા તેમને સમતલ જગ્યા કરવામાં આવી છે અને વધુ જગ્યા કરવામાં આવી છે. તો જેસીબીના જે સ્વયંસેવક હતા આપણે તેમની સાથે વાત કરીશું અને તેમના દ્વારા એક ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે. લાકડા સહિતની જે કાંઈ વ્યવસ્થા ખૂટતી હતી તે ગણતરીના કલાકમાં કરવામાં આવી અને આગામી 24 કલાકથી 5 દિવસ સુધી કોઈ પણ વ્યવસ્થા ઘટે નહીં તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ વ્યવસ્થા વિશે આપણે તેમની સાથે વાત કરીશું. જી, કાલે સાંજે આજે બનાવ બન્યો, દુર્ઘટના ઘટી એટલે તરત જ અમારી 50 વિશ્વ હિન્દુ પરિષદ અમે બીજા સ્વયંસેવકોની ટીમ મોરબીના તમામ સ્મશાનોમાં સફાઈ માટે, વધારે અગ્નિદાન, મૃતદેહને અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા માટેની ટીમ કાલે આખી રાત આજે સવારે અમે અહીંથી જ છીએ, કારણ કે નાના બાળકોને દફનાવવા પડે તો એના માટેની પણ વ્યવસ્થા કરી નાખી છે. અત્યારે આ લીલાપર રોડના સ્મશાનમાં સવારે 7 થી 8ની વચ્ચે 2 બાળકોના દફનાવવામાં આવ્યા છે. 1.5 થી 2 વર્ષની ઉંમરના 7 મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. એકચ્યુઅલ અહીંયા 2 બોડીને જ અંતિમ સંસ્કાર કરી શકાય એવી વ્યવસ્થા હોવાથી રાતોરાત મોરબીના સ્વયંસેવકોની ટીમ આ લીલાપરના સરપંચનું જેસીબી અમને કાલનું ફ્રી ઓફ અહીંયા બધી વ્યવસ્થા માટે ચાલુ છે અને બધી વ્યવસ્થા. બિલકુલ ચેતન, ત્યાંથી પડે પડની અપડેટ આપતા રહેજો. ડિબેટમાં વિશાલ, રાજેશ, IS પંડ્યા સાહેબ, SD જોતાણી અને ન્યૂઝરૂમથી અરુણ જોડાયા. તમામ લોકોનો આભાર. નેતા સહાય કરજો પણ આની અંદર રાજકારણનો ર ના લાવતા, કેમ કે સહાય કરશો તો કોઈ પરિવારને ગુજરાન ચલાવવા માટે એ પૈસા કામમાં આવશે. ફરી મળી 5:30 કલાકે ડંકાના ચોટ પર ફાયરમાં. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.